ભાવનગર શહેરના ભાજપ કાર્યાલયની આગળ યુવતીની છેડતી કરવા ભારે પડી હતી, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરી કલાકોમાં શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભાવનગર શહેરના પોસ્ટ ગણાતા જેલ રોડ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી। કાળાનાળા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય પરિણીતા રાત્રે 9 વાગ્યે જેલ રોડ પર વોકિંગ કરવા નીકળી હતી। સવા 9 વાગ્યા પરત ફરતી વખતે ડોક્ટર કેફે પાસેથી એક અજાણ્યા બાઇક ચાલકે તેમનો પીછો શરૂ કર્યો હતો। આ શખ્સે પહેલા બીમ્સ હોસ્પિટલ પાસે પરિણીતા સામે ભીષ્મ ઇશારા કર્યા હતા અને ત્યારબાદ ભાજપ કાર્યાલય પાસે બાઇક નજીક લાવી સતત હોર્ન વગાડી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો। એટલું જ નહીં, નપ્પટ શખ્સે પરિણીતા પાસે મોબાઈલ નંબર માંગી જાહેરમાં તેમનો હાથ પકડી લીધો હતો। મહિલાએ પોલીસ બોલાવવાની ચીમકી આપતા ઉશ્કેરાયેલા શખ્સે ઝપાઝપી કરી ધક્કો મારી બાઇક પર નાસી છૂટ્યો હતો। ગભરાઈ ગયેલી પરિણીતાએ પત્નીને આ ભીતિ જણાવતા પતિએ તપાસ કરી આસપાસમાંથી છેડતી કરનારી ઓળખ મેળવી હતી। આરોપી કાળિયાબીડ વિસ્તારમાં રહેતો શિવમ ગોસ્વામી હોવાનું અને તેઓ સ્પ્લેન્ડર બાઇક પર આવ્યો હોવાનું ખુલ્યું હતું। ભોગ બનનાર પરિવારે નીલમબાગ પોલીસ મથકે નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધી આરોપી શિવમને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બોલો ભાઈ તમારે